કેવી છે જો ભાઈ કેવી છે કસલી જો હાલો ભાઈ બીસ कड़ी जी से भाई साहब जो हमारे आंगली में क्रसली कड़ी जी से કાઢી હો ભાઈ ક્યાં જો ભાઈ ઓ મોટી છે વાહ હેલો ગાઈસ કેમ છો આશા કરું તમે બધા મજામાં છો આજના વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે અને મિત્રો આજે તમને ખૂબ જ મજા આવવાની છે વિડીયોમાં કેમ કે અમે જઈએ છીએ આજે ક્રસલા પકડવા જો આ ક્રસલા પકડવાની થેલી છે આની અંદર અમે જવાના છે ક્રસલા પકડવા તો હાલો મિત્રો જઈ ક્રસલા પકડવાનો અને તમને બધાને બતાવીએ કેવા કેવા ક્રસલા પકડીએ છીએ તો ચાલો જઈએ ક્રસલા પકડવા સો ગાઈસ ફાઇનલી પોગવાયા છે આ રહ્યું અમે કસલ્યુની તવેર અને અહીંયા અમે કસલ્યું પકડવાના છે ને એક વસ્તુ જો ઉડકું ભાઈ કેમ છે ઉડકું જો તમે આ ઉડકાની અંદર માણસ જતા છે દરિયાની અંદર લઈને માછલા પકડવા માટે થાકેલું છે પણ હા સો હાલો ભાઈ કસલી ક્રસલી પકડીને તમને બતાવીએ આ કવડી મોટી કસલી મળે છે આજ તો મળવાની છે બહુ જાજી કેમ કે અમે અહીંયા આવ્યા છે બહુ ઠાઠ હામેથી ચાલીને આવ્યા છે સેટ અહીંયા સુધી એટલે અહીંયા તો ભાઈ ક્રસલી મળવાની જ છે ને મળવાની છે અમે છે 1 2 ને 3 જણા છે ભાઈ 3 જણા જવાના છે ક્રસલી પકડવા માટે તો હાલો બતાવીએ તમને સો ભાઈ ફાઇનલી પોગી ગયા છે તવરોની અંદર તમે જોઈ શકો છો કેટલી અંદર તવર્યું છે ને એટલે છે તવર્યું છે ભાઈ જો જંગલ જેવું છે જો આની અંદર અમે પકડવાના છે ક્રસલા હાલો તમને બતાવીએ ક્રસલો પકડીને સો ભાઈ ફાઇનલી મને એક કસલી મળી ગઈ છે હું તમને બતાવું આ રહી ક્રસલી જો ભાઈ કેમ છે જો બહુ મોટી નથી હો નાની એવી છે પણ કેમ છે ક્રસલી જો ઉદિકભાઈ એક નંબર કડવ કલ્ટી જાય મુકેશભાઈ કલ્ટી જાય હાલો બીજી પકડીને બતાવો રેડી બીજી સો ભાઈ બીજી કસલી પણ ચડી ગઈ છે અમારા જીતેશભાઈ ને જોવો તમે ક્યાં કેવી છે જોવો ભાઈ કેવી છે કસલી જો હાલો ભાઈ બીજી કસલી પણ તમને દેખાડીએ આજ પહેલી વાર મને કસલી મળી છે ભાઈ જો હા મેં રહી મેં કાઢી છે જો કઈ બહુ કાંઈ મોટી નથી જો હું તમને બતાવો જો ભાગી જો કેમ છે મને મળી હો પણ પહેલી વાર એટલે કસલી મળી મને તો ભાઈ બીજી કસલી પણ મરી ગઈ છે અમારા જીતેશભાઈ ને અહીંથી બહાર કાઢે છે કાઢ આમાં કડવાની બહુ બીક લાગે જો ભાઈ કાઢી જો બતાય જો ભાઈ કેમ છે કસલી હલો ભાઈ બીજી બતાવીએ તમને જો લેંગા તૂટી ગઈ હાલો બીજી કસલી બતાવીએ હો તમને ભાઈ ઋતિકભાઈ ને કસલી મળી છે ને હું ના જામ છે ને આમાંથી નીકળાતું નથી ભાઈ આમાં બહુ હાર્ડ પડે ભાઈ મોબાઈલ લાવવું બહુ ખતરનાક કામ છે આ દરિયામાં ક્યાં બતાવી ની કસલી કમનભાઈ નકરે હા નકરે કાઢી હો ભાઈ ક્યાં જો ભાઈ ઓ મોટી છે વાહ હાલો બીજી ગોતી હાલો તો ભાઈ બીજી કસલી જડી ગઈ છે આમાંથી નીકળવું કઠિન છે બહુ વસ્તી ક્યાં છે જો અહીંયા કાઢે છે કસલી બહાર હે સો ઓ બહુ મોટી બહુ કાંઈ બોટી નથી ભાઈ નાની એવી છે ઝીણી એમથી પાણી ભર્યા જો આમાં પાણી ભર્યા દરિયામાં ભાઈ કસલી જો મળી ગયું ને હરખી પાણી વરવે તો આખે છેલે ભરાઈ જાય ને એ વાત હાસી છે આ શાક નહીં થાય આમાં તો 4-5 ચડી ગયું હા હાલો તો જઈ ગોતા આ તવેરનું છે ને આપણે ખાઈ કે મુકેશભાઈ તો એને ખાઈ ગઈ હા તો એને ખાઈને બતાવીએ ક્યાં હા આ બી હશે ને હા અહીંયા ખાવ એવું છે એ ખાવાનું હોય તે હાલો બીજી ગોતીએ ભાઈ હા ભાઈ આ કઠિન બહુ કામ છે ભાઈ આની અંદર ક્રસલા પકડવાનું આની અંદર હાલવું ને એ તમે કેવી રીતે હાલવું આમ તો આ પાછું માવાની અંદર ખાધું હોય ને આજે મેં પડ્યો પણ એ આમને ગોતતા જઈએ ને હાલતા જઈએ ભાઈ આડી મળશે એકાદું ને કસલી કેમાંથી પકડીએ ને એ આદાણ હું તમને બતાવું રેડી તમે બધા પાસે કહેતા હશો કસલી પકડીને દેખાડે કરેલું આદાણ તમને એનું રહેવાનું ઘર હોય તે બતાવું કે કેવી જગ્યાએ રહે આમ ત્યાં છે તમારે જો એન્ડ સુધી મજા આવશે હજી તો મોટા ક્રસલા પકડ્યું ને એ હોય તો તમને બતાવ્યું હજી તમે ખાલી જુઓ ખાલી
આ તો ખાલી ટ્રેલર છે, હજી પિક્ચર જુઓ ખાલી. આમ હાલવું બહુ કઠિન છે ભાઈ. તમે આમાં કેમ હાલતા હશે એલા જીતે? અમે હા, અમારો ટાઈમ ટેવાઈ ગયો. મને તો આમાં પડાઈ જઈશ. તમે અત્યારે છે ને ક્રિસલીનું ઓલું બતાવો, રહેવાનું ઘર પબ્લિકને કેવી જગ્યામાં રહી નહીં. હા, આમાંથી નીકળીને હાલો ભાઈ, એનું ઘર મળે ને પછી તમને બતાવીએ. રેડી? સો ભાઈ, કાંક આવી રીતે ક્રિસલીનું દર હોય. આ રહ્યું અહીંયા દર છે ક્રિસલીનું, અને અંદર ક્રિસલી છે, હું તમને બતાવું. સો સમજો. આ દરમાં કસલી છે ભાઈ, બહુ મોટી કસલી છે. હું તમને આડી બતાવું કાઢીને બહાર. તો ફાઇનલી ભાઈ કાઢી લીધી છે, બતાવું તમને. આ મારા હાથમાં ક્રસલી છે, અહીંયા મૂકું. જો ભાઈ કેમ છે, કવડી છે જો. અને ધોઈ જો ભાઈ, ક્રસલી કવડી છે જો, સમજો. જો જો ક્રસલી. કેમ છે ક્રસલી? જોઈ લીધી તમે? હાલો હું તમને પકડીને બીજી પકડીને બતાવું. સો ભાઈ, મને બીજું દર પણ મળી ગયું છે ને. જો મારી હાલત જો ભાઈ કેવો થઈ જશે, બગડેલો છે આખો પૂરો હું. ને અહીંયા મને બીજું દર મળ્યું છે ભાઈ કિસલીનું. આ રહ્યું અહીંયા દર, અને અંદરથી ક્રસલી કાઢવાની છે, એ પણ હું તમને બતાવું. તો ચાલો બતાવું. સો ભાઈ, મેં દર પણ ખોદી નાખ્યું છે પૂરું, અને અંદર બેઠી છે ક્રસલી. હાલો એને બહાર નીકાળી. ઓય કરડે છે. કડી જશે ભાઈ સાહેબ. જો મારી આંગળીમાં ક્રસલી કરડી ગઈ છે, દુખે છે પણ બહુ. અહીંયા રહી ક્રસલી ભાઈ. જો અહીંયા ક્રસલી હતી, કેમ ગઈ? આ રહી ક્રસલી છે ને ભાઈ. બીજી ક્રસલી પણ મળી ગઈ છે અમને. ચાલો બીજી બતાવીએ તમને. ભાઈ મને બીજી પણ મળી ગઈ છે, કાંઈ બહુ ખાસ મોટી નથી, નાની એવી ક્રસલી છે. બીજી પણ મળી ગઈ છે, અને આમાં જેટલી ક્રસલી મને મળી છે ને, એ બધી આ થેલીની અંદર છે. અત્યારે તો હું તમને નહીં બતાવું, છેલ્લે બતાવી કેટલી મળી. હાલો તો આપણે બીજી ગોતીએ, પછી તમને બતાવું. સો ફાઇનલી ભાઈ, ક્રસલા કાઢીને હવે અમે બધા વાગ્યો છે ઘરે. અને કાંક ક્રસલું જો, કાંક એટલી ક્રસલી જડી છે. અને જીતેશભાઈ ને એને જો એટલી ક્રસલી મળી છે, ને મને એટલી મળી છે ભાઈ. હજી ઘરે જઈને હું તમને બતાવું કે કેટલી બધી જડી છે, બધી ખોરીને. આ થેલીમાં તો અત્યારે નહીં બતાવી શકું, બધી ઓલામાં ઠલવીને તમને બતાવું ક્રસલી. તો હાલો જઈએ ઘરે પછી. તો સોરી ભાઈ, હું તમને લોકોને કસલીઓ ન બતાવી ગયો ઘરે આવીને, કેમ કે હું ઘરે આવીને નાવા ગયો તો મારા મમ્મીએ ખાવાનું બનાવી કાઢ્યું, એનું શાક બનાવી કાઢ્યું, એટલે હું તમને ક્રસલી ન બતાવી ગયો. અને વિડીયોમાં તમે બધાએ જોઈ જશે કેટલી હતી આમ. તો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ એક નવા વિડીયોમાં. ઓકે, બાય. Emotional damage. A few moments later. Bruh. You stupid n***. She didn't have to